હવારમાં મારું સ્વેટર ચોરી લીધું. એમ બેઠો જો મમ્મીએ શું કર્યું? સ્વેટર લઈ લીધું ને પપ્પાનું. હવે આપો કે મમ્મીને. કોને જોઈએ? હું સ્વેટર પહેરીને કેવી લાગુ તમને? ભંગાર. જાડી જાડી નહીં લાગતી? હા મારા આ દરવાજો તોડાવવો પડશે મારે હા ને એવું લાગે છે મને. હે ને તું શું પીવું છું? ગરમ પાણી. ચલો ચા નાસ્તો કરવા. આ શું બનાવ્યું? કોફી છે આજે. તું ઘડીકમાં દૂધ ઘડીકમાં કોફી. આવું ના ચાલે હા દોસ્ત. તું શું ખાવ છું ભાઈ? તું શું ખાવ છું? રોટી ખાઉં છું. ઓકે ઓકે ચલો તો ચા નાસ્તો કરી લઈએ હવે. સ્વેટર હાલ જજે પાછું નહીં તો લડાઈ થઈ જશે. હા પોલીસ કેસ કરી દઈશ. આવું? ના ના હું નવું લાવી લઈશ. ના હું નવું લાવી લઈશ. 300 રૂપિયાનું સ્વેટર આવે છે. આ તો મનાલી વાળું છે ને તો થોડુંક મોંઘું પડાયથી જવા આવવાનું. ઠંડીમાં કોઈ જ ઈચ્છા નહીં. ના ભાઈ બિલકુલ નહીં. બાય બાય રજા નહીં. નોકરી ચાલુ છે રજા નહીં. બાય હા બોરિંગ ખાઓ. હા ખાઓ બોરિંગ ખાઓ બેટા. ઓકે વેરી ગુડ. ચલો બાય બાય. જય માતાજી. કેમ છો બધા? સ્વાગત છે તમે બધાનું મસ્ત મજાના મારા એક ફ્રેશ વ્લોગમાં. તો મોર્નિંગ થઈ ગઈ છે આપણે ચા પીવા બેઠા છે. ચાલો બધા ચા પીવા. મમ્મી એવું ગયા કેવું બોલે બેટા? કેવું બોલે મમ્મી? આવો બેટા પપ્પા શીખવાડે એવું કહેવાનું મમ્મી. ટીક્કો ટીક્કો કહી દે. રડ હજુ જોરથી રડ કે રડો. હા ડિંગો ડિંગો કહી દે. ડિંગો ડિંગો કહી દે. જોઈ લે કે જોઈ લે કે મમ્મીને. સારું ચલો ચા નાસ્તો કરી લઈએ. હા દરરોજના રૂટીન પ્રમાણે માનવને ડ્રાયફ્રૂટ આપી દીધા છે. માનવ હાય કર દો બધાને. જેમ બી કેમ છો? તું શું ખાવ છું? તને ભાવે કાજુ? ભાવે છે? બહુ ભાવે? હા ખાઈ લે હા બેટા. ઓકે બધા જમવા પનીર ભુરજીનું શાક છે ને નાન છે જોડે. માનવ કઈ ગયો? આયો અલે કઈ ગયો માનવ? જો માનવ હવે રડે ને તો આમાં પૂર દેવું. વાત હાલ કરે આમાં. ખાવાના નહીં ખોલવા લાગ્યા હોય તો એટલે ખબર પડે કશી. ચકા ના ખાવ નહીં યાર. એટલું થાય તો આપણે મદદ કરીએ મને. નમ તો હું બનાવે એમ તો કે આ બધું બનું ભેગું કરી. સેવસદનો પ્રોગ્રામ છે આજે. કેમ? આપણે સેવસદ બનાવી હતી તે દિવસે. હા તો ડિમાન્ડ આવી છે કે ફરીથી સેવસદ બનાવીને અમને બધાને જમાડો. જમાડો કે ખવડાવો? ખવડાવો જમાડો. જમાડો એમ કહેવાય. એટલે બધાની બને છે આજે સેવસદ. મસ્ત મીઠું લાગે છે. પણ ખોલીને ખાવ ને યાર. આવું કમ કરો છો? માનવને બોલાવું? ના તૈયાર માલ સારો લાગે. ના હું ગુસ્સે થઈ સ્ટાઈલ બનશે હા તમારી. ખોટી ધમકી બમકી હાલવાની ન હોય. ખોટી ધમકી હાલવાની બરોબર. બહુ ધ્યાન નહીં હાલવાની એવી ધમકી ઉપર. બોલો હું કહું છો? બધા સેવસદ ખાવા આવી જજો. બધાનું લ્યા બોલાવો. ના બોલાવો. સબસ્ક્રાઈબ તો કરતા નહીં. વિડીયો જોઈને જતા રહેશે. કરે છે.
આ શું કરવાનું? એને પેસ્ટ કરવાની છે એની બધાની. પછી આને બધાની પેસ્ટ કરવાની. આને આ અમુકના એને બી નાખવાનું છે. તીખું કરવા. તો બરાબર. આ એને કચુંબર કરવાનું છે. આ સોનું હોત ને આમ કરીને તોડીને ખાઈ જાય તો કે સારું લાગે. પણ તમને ખાવા મજા આવે તો કામ કરવામાં જ લાગે ને મને. ખાવા કોણ બનાવે? હું. તો પછી કોને કરવાનું? મને મદદ ના કરે. ના ભાઈ હું લો કેટલું બધું કામ કર્યું તમને ખબર છે. ભેંસો ચારી, ખેતરમાં ગઈ, પાણી વાળ્યું આજે તેમાંનું એક કામ મને નહીં આવડતું. તો તું કહું છું કેટલું બધું કામ કર્યું અમે એટલું બધું. આખું ઘર સાફ કરી મેં એ તો મેં કરવા લાગ્યું. હા, એવું એનો વિડીયો નહીં બનાવ્યો, બાકી બનાવ્યો હોત તો ખબર પડત. તો કામ તો મારું જ વધારે આવડે. મારું જ આવત. ના આવે. મેં કર્યું બધું. હે હા ભાઈ, ત્યાં મેં બે હવે કર્યું. બરાબર, પોચા પાકા. લાઈક કર દો. એ આમાં હું લાઈક કરવાની લાઈક કરી દો હતી. સારું, ચલો જેમ જેમ બનશે એમ એમ તમને બતાવતા શું કહેવાનું? બતાવીશું. ઓકે ભાઈ, તમને સારું લાગે આ બધું બોલતા? અમને આવડે નહીં આવું બધું. જોડાયેલા રહેજો લાસ્ટ સુધી અમારા વ્લોગમાં. અમે કેટલા જણ ખાઈએ છીએ, કેટલાનું બને છે, એમ તેમ બધું તમને બતાવીશું. રાઈટ. ઓકે, ઓકે. બ્લોગરને સારું બોલતા આવડે. અમને બધું આવડે નહીં, અમારા આવું બધું અનુભવ નથી આ બધું બોલવાનું, એટલે અમને કશું ખબર ના પડે આ કઈ રીતે બધું બોલવાનું છે એમ. તમે વ્લોગરના હસબન્ડ તો છો ને. તો બ્લોગરના હસબન્ડ છે એનો મતલબ એવું નહીં કે મને આ બધું આવડે બોલતા. શીખવું પડે. ધીમે ધીમે શીખી જઈશું અમે શીખી પણ. જશો ને તો બસ તો બોલવાનું. થોડુંક જોરથી બોલવાનું રાખો, અવાજ નહીં આવતો અવાજ વિડીયોમાં. છે, મને ગળામાં થોડીક તકલીફ છે. સારું, ચલો જેમ જેમ પ્રોસેસ થશે અમે એમ બતાવતા રહીશું. मिलते हैं एक छोटे से ब्रेक के बाद. તારી ઓગળી એવડી મોટી છે ને કે નાની આટલીક લાગે કે આટલીક લાગે સમજણ નહીં પડતી. છોટી છે એટલે આટલીક થાય કે આવડી થાય એ ખબર નહીં. તારા નખની વાત છે. મારા નાકનું નામ જ નહીં લેવાનું. સારું સારું, વાંધો ભૂક્કા નહીં. બોલી જશે તમારા. હે ને ભૂક્કા પથ્થરના. તમારા. સારું, ચાલ આ બધું ઓડિયન્સ બધી બોર થાય છે આ બધી વાતોમાં, એના કરતાં છે ને તું ચૂપચાપ ખાવા બનાવી દે. બરોબર, બાય બાય. બાય બાય. ભૂખ લાગી એમ નહીં કહેતા તમને. તું શું ખાઉં છું? હા, તું શું ખાઉં છું? વટાણા બફાય નહીં, ખાવાનું ચાલુ કર્યું નહીં. એન્જિનમાં ઓઇલ પૂરું પડે એવું છે કામ. હે તું શું ખાઉં છું? હે સારું, ખાઈ લો હા. કેટલી વાર ભાઈ? બસ થોડીક વાર. હા, રાહ જોઈને બેઠા જ બધાય. ભૂખ લાગે છે પેટમાં, ઉંદેડા દોડે જ બરોબર ના. આ શું બનાવ્યું? કઢી બને. માસી એવી ચિંતા નહીં કરવાની, અમે ઉઠ્યા મોઢું ધોઈને બનાવી દઈએ. ચાલો, કઈ ગયો માનવ? તું શું કરું છો? રિપલ ભાઈ બેઠા તો તું શું કરું છું? ઊભો. સારું ચાલો. તૈયારી થઈ ગઈ છે. ચલો માનવ, કેમ બેઠો અહીંયા? કેમ બેઠો પણ? જમવા બેઠો? ચલો બધા અલગ અલગ ટેસ્ટ ચેક થાય. ટેસ્ટ કરે જેવું હોય. બધા જમવા બેસી ગયા છે. ચાલો બધા સેવસડ જમવા. જે રવિવાર હતો એટલે આખો દિવસ કામમાં ગયો છે. ઘરની બધી સાફ સફાઈ કરી, બધું વ્યવસ્થિત કર્યું છે. ને સાંજે પાછો સેવસડનો પ્રોગ્રામ હતો, ત્યાંથી બિલકુલ ફ્રી થયા નથી. થોડોક થાક પણ લાગ્યો છે એટલે હવે સૂઈ જઈએ. આજના માટે આટલું જ. આજના વ્લોગનો આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ. મળીએ એક નવા વ્લોગમાં. ત્યાં સુધી તમે બધા ખુશ રહો, સ્વસ્થ રહો, મસ્ત રહો. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય, ગુડ નાઇટ, જય અંબે.